દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ઉપલેટાથી અમારા રિપોર્ટર ભાવેશ ગોહિલ સાથે. ઉપલેટા એસટી ડેપોના એક સમર્પિત ડ્રાઈવરને ગામ લોકો અને વિદ્યાર્થીઓએ લાગણીભર્યો વિદાય સમારોહ આપ્યો છે. ઉપલેટા ગઢાળા રૂટ પર છેલ્લા 15 વર્ષથી નિષ્ઠાપૂર્વક સેવા આપનાર ડ્રાઈવર દિનેશભાઈ ભારાઈ નિવૃત્તિ પહેલાંના તેમના છેલ્લા ફેરા દરમિયાન ગઢાળા ગામમાં અનોખું સન્માન કરવામાં આવ્યું. ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર, માજી ઉપસરપંચ ભરતસિંહ સુડાચમા સહિત ગામજનો અને વિદ્યાર્થીઓએ તેમને છાલ ઓઢાડી સન્માનિત કર્યા અને પેંડા વહેંચી શુભેચ્છાઓ પાઠવી. સામાન્ય રીતે એસટી ડેપોમાં કર્મચારીઓનું સન્માન થતું હોય છે, પરંતુ ગામ લોકોએ પોતાના પ્રિય ડ્રાઈવરને આપેલું આ સન્માન સૌ માટે પ્રેરણારૂપ બન્યું છે. સાંભળીએ ગઢાળાના પૂર્વ સરપંચ નારણભાઈ આહિરની વાત. તાલુકાના ગઢાળા ગામના પૂર્વ સરપંચ નારણભાઈ આહિર આજે જે અમારા 15 વર્ષથી ફરજ બજાવતા ઉપલેટા એસટી ડેપોમાં દિનેશભાઈ ભારાઈ તે અમારા રૂટ અમારા ગામની અંદર છેલ્લા 15 વર્ષથી આ રૂટ પર આવતા, પરંતુ વય મર્યાદાના કારણે આજે તેમનો અમારા ગામનો છેલ્લો ફેરો હોય, છેલ્લો દિવસ હોય, એ માટે અમે અને ગામ લોકોએ તેમનું સાલ ઉઠાડી અને સન્માન કરે છે. આજે ડ્રાઈવરનું સન્માન એસટી ડેપોમાં તો થતું જ હોય, પરંતુ ગુજરાતની અંદર કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં કોઈ ગામે જો સન્માન કર્યું હોય તો અમારા ગઢાળા ગામે આ ડ્રાઈવરનું સન્માન કરેલ છે. આજે જેઓની ખૂબ જ સારી કામગીરી હોય અને તે જે વિસ્તારની અંદર ઉના બાજુ જાય છે ત્યાં પણ એને સારો એવો સપોર્ટ ને આવકાર મળે છે, એથી તેમનું અમે સન્માન કરીએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.